એક માતા બનવું તે દરેક સ્ત્રી માટે ગૌરવ અને આનંદનો સમય છે. તે સમયે સગર્ભાવસ્થા દરમિયાન તમે સ્વસ્થ રહો, સલામત રહો, ચુસ્ત રહો અને આનંદમાં રહો તે જરૂરી છે. જરૂરી તે પણ છે કે જે બાળ જન્મ વખતે પણ તમે સલામત રહો અને સારી રીતે સુવાવડ થઈ જાય અને બાળક પણ સ્વસ્થ અને સલામત રહે. આ બધા માટે જરૂરી છે કાળજીની, અને કાળજીની શરૂઆત થશે જેવું તમારું નિદાન થાય કે હવે ગર્ભાધાન રહ્યું છે તો તરત જ નોંધણી કરાવવી જોઈએ. જ્યારે તમે આરોગ્ય કેન્દ્રમાં નોંધણી કરાવો છો તો તમારી કાળજીની શરૂઆત ત્યારથી જ થઈ જાય છે. નિયમિત ડાક્ટરી તપાસ થશે, ઓછામાં ઓછી 4 વખત. જરૂરી દવાઓ આપવામાં આવશે, ખાસ કરીને આયર્ન ફોલિક એસિડની ગોળીઓ 100 ઓછામાં ઓછી આપવામાં આવશે. ધનુની રસીઓ આપવામાં આવશે. આ બધું જ ખૂબ જ અગત્યનું છે તમારી અને તમારા બાળકની સલામતી માટે. બાળકનો વિકાસ અને વૃદ્ધિ બરાબર થાય છે કે નહીં તે પણ કાળજી રાખવામાં આવશે. હવે તેના માટે જરૂરી છે કે તમે સ્વસ્થ આહાર પણ લો, કારણ કે માતા જે આહાર લે છે તેમાંથી જ બાળકને પોષણ મળે છે. તો સગર્ભાવસ્થાના 9 મહિના દરમિયાન તમે સ્વસ્થ સમતોલ આહાર લો. તેમાં અનાજ, કઠોળ, શાકભાજી, ફળો, દૂધ, ખજૂર, અંજીર જેવી વસ્તુઓ, શીંગ ચણા જેમાં પ્રોટીન વધારે હોય, આ બધું જ વધારે અને પૂરતા પ્રમાણમાં લેવું જોઈએ. એક જ વખત કે 2 જ વખત ખાવાની બદલે વારંવાર થોડો ખોરાક લેવાથી પણ વધારે સારો ફાયદો થાય છે. તેવી જ રીતે દરેક માતાએ કાળજી લેવી જોઈએ કે તે પૂરતી ઊંઘ લે અને બપોરે થોડો આરામ પણ કરે, કારણ કે સગર્ભાવસ્થા દરમિયાન ખૂબ જ ભારે કામ કરવાથી તમને તકલીફ પડી શકે છે. પછી કાળજી લેવાની આવે છે કે જ્યારે તમને ડૉક્ટર બોલાવે ત્યારે સમયસર તમે તપાસ કરાવવા જાઓ, જેથી કોઈ પણ જોખમી પરિસ્થિતિ હોય તો તેનું તરત જ નિદાન અને ઉપાય થઈ શકે છે. પછી કાળજી રાખવામાં આવશે કે તમે કેવી રીતે આખો દિવસ તમારા શરીરની સ્થિતિ રાખો છો, સૂતા વખતે શું કાળજી લો છો અને કેવી રીતે સૂવો છો, કેવી રીતે ઊભા રહો છો, કેવી રીતે ચાલો છો, કેવી રીતે બેસો છો. આ દરેક સમયે જો તમારું પોસ્ચર સારું હોય, તમે બેસો ત્યારે ટેકો દઈને આરામથી બેસો, તમે ચાલો ત્યારે આખું શરીર સરસ સીધું હોય અને પેટ વધારે પડતું બહાર ન હોય અને કમરમાં ખાડો ન પડ્યો હોય, તમે સૂવો ત્યારે પણ થોડું પેટને આધાર મળે તેવી રીતે તકિયો મૂકીને સૂવો, અને સગર્ભાવસ્થા દરમિયાન 5 મિનિટ 10 મિનિટ પણ થોડોક વ્યાયામ કરો, જેથી કમરના દુખાવાથી તમે બચી શકો, પગના સોજાથી બચી શકો, તમારા શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું થાય અને તમે સરસ રીતે 9 મહિના પસાર કરી શકો. તો થોડી સરળ કસરતો 5 મિનિટ કરો અને સૂવા ઉઠવા બેસવાનું ધ્યાન રાખો, સ્વસ્થ આહાર લો, કુટુંબીજનોનો પણ સાથ સહકાર તમને પૂરતો મળે તેની પણ કાળજી લો, નિયમિત તપાસ કરાવો અને આનંદમાં રહો, ટેન્શનમાં ના રહો. શા માટે આપણે ત્યાં એવું કહેવામાં આવે છે કે સગર્ભા બહેનોએ આનંદમાં રહેવું જોઈએ? કારણ કે તમે જે પણ કરો છો, જે પણ ખાઓ છો, જેવા પણ મૂડમાં રહો છો, જે પણ વિચારો છો, દરેક વસ્તુની અસર બાળકને થાય છે. અને તમે જો 9 મહિના સ્વસ્થ રીતે ગુજારશો તો સુવાવડ વખતે પણ તમને સરળતા રહેશે, અને જો કંઈ પણ જોખમ હશે તો તરત જ તમારી ડૉક્ટર તેના વિશે તમારી સારવાર કરી શકશે.